ટ્રસ્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આજના ન્યૂઝની હેડલાઇન. ટ્રસ્ટ ઇન્ડિયા સ્ટોક માર્કેટ ન્યૂઝ. શેરબજારમાં હરણફાળ, સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ ઉપર. આજે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી બંને નવા ઊંચા સ્તરોને હાંસલ કરીને નવા હાઈ રેકોર્ડ બનાવ્યા છે. સેન્સેક્સનો ઊંચો કૂદકો. સેન્સેક્સે આજે 1200 પોઈન્ટના મજબૂત ઉછાળાને કારણે ફરી 75,000ની સપાટીને વટાવી 75,407ના રેકોર્ડ લેવલને હાંસલ કર્યો છે. સેન્સેક્સ 74,252 પર ખુલ્યા બાદ સેશન દરમિયાન 1278 પોઈન્ટ ઉછળી 75,499ના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શી લીધો હતો. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 1197 પોઈન્ટના ઉછાળ સાથે 75,418 પર બંધ થયો. આ રીતે ઇન્ટ્રાડે અને બંધ બંને રીતે નવા રેકોર્ડ સ્થાપ્યા. નિફ્ટીની ઊંચી ઉડાન. એનએસઈ નિફ્ટી પણ 22,959ના ઇન્ટ્રાડે ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો છે. બજારની આ તેજીએ શેરબજારમાં વધુ જોશ ભરી દીધો છે. સેક્ટોરિયલ અને મિડ કેપ, સ્મોલ કેપ પરફોર્મન્સ. મેટલ અને હેલ્થકેર સિવાય બાકીના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં 0.5% સુધીનો વધારો જોવા મળ્યો. બીએસઈ મિડકેપ 248 પોઈન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 130 પોઈન્ટ ઉછળ્યા હતા. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર્સ. સેન્સેક્સના 30 માંથી 27 શેરોમાં તેજી જોવા મળી. ટોપ 5 ગેઇનર્સ આ રીતે રહ્યા: 1. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.5% વૃદ્ધિ. 2. L&T 3.4% વૃદ્ધિ. 3. એક્સિસ બેંક 3.3% વૃદ્ધિ. 4. મારુતિ સુઝુકી 2.8% વૃદ્ધિ. 5. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.7% વૃદ્ધિ. નિફ્ટી 50ના પરફોર્મર્સ. નિફ્ટી 50 ઇન્ડેક્સના 50 માંથી 44 શેરોમાં તેજી જોવા મળી. બેંક નિફ્ટી 987 પોઈન્ટ ઉછળી 48,768 પર બંધ થયો. આ વૃદ્ધિ દર્શાવે છે કે બેન્કિંગ સેક્ટર પણ બજારની આ તેજીનો સહભાગી બન્યો છે. નિષ્કર્ષ. આજની આ તેજી અને નવા રેકોર્ડ લિખિત નોંધોનું સ્થાપન ભારતીય શેરબજારમાં ભવિષ્ય માટે આશાવાદી પરિબળો દર્શાવે છે. આ ઉછાળો રોકાણકારો માટે મહત્વનો સમય સૂચક બની રહે છે. ટ્રસ્ટ ઇન્ડિયા સ્ટોક માર્કેટ ન્યૂઝ જોવા બદલ અમારો દિલથી આભાર. સ્ટોક માર્કેટ અપડેટ ન્યૂઝ જોવા અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ કરો. આપ સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.